દોસ્તો, રતન ટાટાને તો તમે બધા ઓળખતા જ છો, પરંતુ આ રતન ટાટાની એક એવી વાત કે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. આજના વિડીયોમાં રતન ટાટાની આ હૃદયસ્પર્શી વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. માટે વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો. એક દિવસની વાત છે કે જ્યારે રતન ટાટા એમના મિત્રને અચાનક કોલ કરીને કહે છે કે મારે દાન પુણ્યનું કામ કરવું છે. આપણે જાણીએ છીએ રતન ટાટા હંમેશા દાનના મામલામાં ક્યારેય પીછેહટ નહોતા કરતા. જ્યારે પણ સમાજ સેવાની વાત હોય કે પછી કોઈને મદદ કરવાની વાત આવે, રતન ટાટા એમાં પહેલું કદમ ઉઠાવતા. ત્યારે એમણે એમના મિત્રને કોલ કરીને એટલું કહ્યું કે મારે આજે કોઈ દાન પુણ્યનું કામ કરવું છે. એમના મિત્રએ એમને કહ્યું કે તમારે મારી સાથે આવવું પડશે. રતન ટાટા એમની સાથે જવા માટે તૈયાર થાય છે. બંને મિત્રો એક એવી જગ્યાએ આવી પહોંચે છે કે જે નાના બાળકો જેઓ અપંગ હતા, જેઓ પગેથી અપંગ હતા, ચાલી નહોતા શકતા, એ તમામ બાળકોના આશ્રમે એ રતન ટાટાને લઈ જાય છે. થોડી વખત તો એ રતન ટાટા એ આશ્રમમાં બાળકોને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. એમનું હૃદય દ્રવી ઉઠે છે. ત્યાં બાળકોને મળીને એ દિવસે તો રતન ટાટા અને એમના મિત્ર છૂટા પડી જાય છે. પણ થોડા દિવસ પછી રતન ટાટા ફરીથી એમના મિત્રને ફોન કરીને કહે છે કે આપણે જે આશ્રમે ગયા હતા અને નાના નાના બાળકોની મુલાકાત લીધી હતી, એ જ આશ્રમે હવે આપણે ફરીથી જવું છે. ત્યારે રતન ટાટાની વાત સાંભળીને મિત્ર ફરી તૈયાર થઈ જાય છે. બંને મિત્રો તે બાળકોના આશ્રમે પહોંચે છે. ત્યાં પહોંચતાની સાથે જ થોડા સમયમાં જ એક 3 થી 4 ટ્રક આવે છે. જે ટ્રકમાં એવું કહેવામાં આવે કે નાના બાળકો જે અપંગ હતા એઓ ચાલી શકે એ માટે વ્હીલચેરની વ્યવસ્થા રતન ટાટા દ્વારા કરવામાં આવી છે. આ વ્હીલચેર 3 થી 4 ટ્રક ત્યાં ઉતારવામાં આવે છે. આ બાળકો વ્હીલચેર જોઈને ખુશાલ થઈ જાય છે. એમના ચહેરા પર એક અલગ હાસ્ય, એક અલગ સ્મિત જોવા મળે છે. થોડી વખત તો રતન ટાટા અને એમના મિત્ર આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ફરી એમનું હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે જેવા જ રતન ટાટા આશ્રમમાંથી બહાર જતા હોય છે, ત્યારે એક બાળક એમના પગમાં આવીને એમનો પગ પકડીને બેસી જાય છે. થોડી વાર માટે રતન ટાટાને એમ થયું કે આ બાળકને કંઈક જોઈતું હોય છે. એટલે રતન ટાટા પૂછે છે કે બાળક, તારે શું જોઈએ છે, બોલ. ત્યારે બાળક કહે છે કે મારે કાંઈ નથી જોતું. ત્યારે રતન ટાટા કહે છે તો તે મારા પગ શા માટે પકડ્યા છે? એ બાળકની વાત સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. એ બાળક એટલું જ કહે છે કે હું તમારો ચહેરો જોવા માંગુ છું, જેનાથી હું સ્વર્ગમાં તમને ઓળખી શકું. આ શબ્દો બાળકના આપણા હૃદય સ્પર્શી જાય એવા છે. અનેક લોકોને પ્રેરણા આપે એવા શબ્દો છે. ત્યારે રતન ટાટાના જીવનમાં અનેક એવા પ્રેરણાદાયક પ્રસંગો હતા જે આપણા જીવનમાં પણ ઉતારવા જેવા છે. આજે સ્વર્ગસ્થ રતન ટાટા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, આપણી વચ્ચે હાજર નથી, પણ છતાંય એમના વિચારોને, એમના કાર્યોને, એમના જે દાનવીરપણાની ભાવના હતી, એમને આજે પણ લોકો યાદ કરે છે. દોસ્તો, રતન ટાટાના જીવન સાથે જોડાયેલી આ વાત વિશે આપનું શું કહેવું છે? અમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા જીવનમાં પણ દાન પુણ્ય કરવાનો અવસર મળે તો એને ચૂકી ના જતા. અને આ વિડીયોને તમારા દરેક ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.